નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ પર આધારિત અમારી વિશેષ સિરીઝ. હું છું રાજીવ. પૂર અને વાવાઝોડાના સંકટમાં ઘેરાયેલા ગુજરાત અને કાઠિયાવાડની વહારે સરદાર કઈ રીતે આવ્યા એની વાત આજના અંકમાં કરીશું. અસરગ્રસ્ત જનતાને કઈ રીતે અને કેવી મદદ પહોંચાડવી એ દાયકાઓ પહેલાં સરદારે શીખવ્યું. આફતમાં ઘેરાયેલી જનતાને મદદ કેમ કરવી એનો બોધપાઠ આજના નેતાઓ અને અધિકારીઓએ આ કિસ્સા પરથી લેવો જોઈએ. આફત આવી છે એવો અણસાર આવી ગયો ત્યારે સરદારે કોઈ ફરિયાદ કે રાવ લઈને આવે એની રાહ નહોતી જોઈ. નિરીક્ષણો અને સમીક્ષાઓમાં સમય ગાળવાના બદલે ચાલુ વરસાદમાં સરદાર ખુદ ચાલીને લોકોની સ્થિતિ જાણવા નીકળી પડ્યા હતા. વિકટ સ્થિતિમાં પણ ગામે ગામ મદદ પહોંચાડીને સરદારે નેતાગીરી કેવી હોય એ પુરવાર કર્યું હતું. વાત વર્ષ 1927ની છે. ગુજરાત અને કાઠિયાવાડના ઘણા વિસ્તારોમાં એ સમયે ભયંકર વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું. આ પૂરનું વિગતવાર વર્ણન નરહરી પરીખે પોતાના પુસ્તકમાં કર્યું છે. 23 જુલાઈ શનિવારની રાતથી મુશળધાર વરસાદ શરૂ થયો. શરૂઆતમાં લોકોને લાગ્યું કે થોડા સમયમાં વરસાદ બંધ થઈ જશે, પણ પછી તો વાયુ અને વરુણનું પ્રચંડ તાંડવ મંડાયું. રવિવાર રાતથી સરદાર ચિંતા કરવા લાગ્યા. ચિંતાના કારણે ઊંઘ ન આવી એટલે અમદાવાદ શહેરની હાલત જોવા તેઓ રાત્રે 12 વાગે ઘરની બહાર નીકળી પડ્યા. વદ 11ની અંધારી રાત હતી. અતિશય ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડતો હતો. રીચી રોડ એટલે કે હાલના ગાંધી રોડ પરથી વીજળીના ઝબકારામાં તથા રસ્તા ઉપર ટમટમતી બત્તીઓના પ્રકાશમાં જે જોઈ શકાય એ જોતા જોતા સરદાર એકલા પસાર થઈ રહ્યા હતા. વિચાર આવ્યો કે સાથે કોઈને લીધા હોય તો સારું. એટલામાં હરિલાલ કાપડિયાનું ઘર આવ્યું. તેઓ મસ્કતી માર્કેટના એક વેપારી હતા. બહાદુર માણસ હતા અને આવા સંકટના વખતમાં સાહસ ખેડીને કામ કરે તેવા હતા. સરદારે એમના બારણા ખખડાવ્યા. કાપડિયાએ બારણું ખોલીને જોયું તો પાણીથી દદડતે કપડે સરદાર ઊભા હતા. અત્યારે આવામાં ક્યાંથી એમ પૂછવા માંડ્યું તો પહેલાં સરદાર કહે, ચા બનાવી દે પછી વાતો કરીએ. કાપડિયાએ સરદારના કપડાં બદલાવ્યા અને ચા બનાવવાનું શરૂ કર્યું. સરદારે કહ્યું, આ તો ભારે તોફાન લાગે છે, એટલે શહેરની શી દશા થઈ હશે તે જોવા ફરવા નીકળવું જોઈએ. કાપડિયાના ઘરમાં પરિવારજનોને જ ભય લાગતો હતો, છતાં એ સરદાર સાથે શહેરમાં નીકળી પડ્યા. રાતના લગભગ 3 વાગ્યાથી પરોઢિયે અજવાળું થયું ત્યાં સુધી ફરીને શહેરમાં ક્યાં ક્યાં પાણીનો મારો વધારે છે અને પાણીનો નિકાલ કરવા માટે ક્યાં ક્યાં તોડફોડ કરવી પડે એમ છે એ જોઈને બંને જણા સીધા મ્યુનિસિપલ એન્જિનિયરના ઘરે ગયા. એને સૂતો ઉઠાડ્યો અને સાથે લઈને મ્યુનિસિપાલિટીમાં ગયા. ત્યાંથી ફોન કરીને સ્ટાફના માણસો તથા શ્રમિકોને ભેગા કર્યા. ક્યાં ક્યાં નાળા, રોડ વગેરે તોડવાને પાણી નિકાલ કરવાની જરૂર છે એ મુદ્દે યુદ્ધના ધોરણે ચર્ચા થઈ અને બધાને કામની વહેંચણી કરી. જો કે સોમવારની સાંજથી શહેરમાં ઘરો પડવાની શરૂઆત થઈ ગઈ હતી. તેના લીધે રસ્તો બંધ ન થાય એ પણ જોવાનું હતું. આ 3-4 દિવસ સરદારે અને મ્યુનિસિપલ એન્જિનિયર ગોરેએ રાત દિવસ પલળતે ડીલે અને દદડતે કપડે શહેરમાં ચારે તરફ ફરીને તાત્કાલિક પાણીનો નિકાલ ન કર્યો હોત તો શહેરની કોણ જાણે શી દશા થઈ હાલ. સરદારની સમય સૂચકતા, ગોરેની ઇજનેરી બુદ્ધિ તથા મ્યુનિસિપલ ઇજનેરી ખાતાના આખા સ્ટાફની તનતોડ મહેનતે શહેરને મોટા ભાગે બચાવી લીધું. આજકાલના નેતાઓ અને અધિકારીઓ પ્રજા માટે આટલી તસદી લેશે કે કેમ એ સવાલનો જવાબ અમે તમારી વિવેક બુદ્ધિ પર છોડીએ છીએ. માત્ર અમદાવાદ જ નહીં, ભારે તોફાનથી આખા ગુજરાતમાં કેવી દશા થઈ હશે તેની ચિંતા સરદાર સતત કરી રહ્યા હતા. પરંતુ મુશળધાર વરસાદ સતત ચાલુ હતો. ટ્રેનો બંધ થઈ ગઈ હતી, ટપાલ આવતી નહોતી અને વાયરો તૂટી જતા તારનું પણ ઠેકાણું નહોતું. એટલે અમદાવાદ બહારના સત્તાવાર કે વિગતવાર સમાચાર મળતા નહોતા. એટલે સ્વાભાવિક રીતે ક્યાં અને કેવી રીતે મદદ પહોંચાડવી એની કોઈ ખબર પડે એમ નહોતી. એકલા અમદાવાદ શહેરમાં જ 6000 ઉપરાંત ઘર પડી ગયા હતા. બીજા સંખ્યાબંધ પડું થતા હતા, જેના સમારકામ માટે લાકડાની જરૂર હતી.
સુથાર કડિયાના મહેનતાણા પણ એટલા વધી ગયા હતા કે તેને અંકુશમાં કઈ રીતે રાખવા એ સમસ્યા ઊભી થઈ ગઈ હતી. જો કે આ દરમિયાન સરદારને આખા ગુજરાતમાં ત્રાટકેલી આફતના આછા પાતળા અહેવાલો સાંપડ્યા, જેના આધારે સરદારે પછીના રવિવારે નવજીવનમાં સંકટગ્રસ્તોને મદદ માટે એક અપીલ કરી, જેમાં લખ્યું કે ગયા અઠવાડિયામાં થયેલી અનરાધાર વૃષ્ટિએ ગુજરાત કાઠિયાવાડને એકાએક અણધાર્યા સંકટમાં ઉતારી દીધા છે. ગામના ગામ તણાયા છે અથવા તો પાણીમાં ડૂબ્યા છે. લોકો ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે એવી છૂટી છવાઈ ખબરો આવે છે. ટપાલ, રેલવે, તાર બધું જ લગભગ બંધ હોવાને લીધે બહારગામોની ખરી હકીકત કેવી છે, જાનમાલની ખુવારી કેટલી થઈ છે એની કશી સત્તાવાર હકીકતો અહીં સુધી પહોંચી શકે એવો વ્યવહાર હજી ચાલુ થયો નથી. પરંતુ અમદાવાદ શહેરની જે સ્થિતિ થઈ પડી છે અને બહારગામથી આવતી ચોંકાવનારી વાતો ઉપરથી ચોમેર ફરી વળેલા સંકટનો કંઈક ખ્યાલ કરી શકાય તેમ છે. અમદાવાદમાં વરસાદની વાર્ષિક સરેરાશ 30 ઇંચની ગણાય છે, જ્યારે આ વખતે અત્યાર સુધીમાં, યાદ રાખજો જુલાઈની વાત ચાલે છે, અત્યાર સુધીમાં 70 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. આમાંનો 52 ઇંચ એકલા ગયા અઠવાડિયામાં જ પડ્યો છે. આવી અતિવૃષ્ટિ છેલ્લા 50 વર્ષમાં થઈ હોય એવું કોઈના સ્મરણમાં નથી. અમદાવાદમાં જ હજારો લોકો ઘર બાર વગરના થઈ પોતાની માલ મિલકત છોડી પહેરે લુગડે બહાર નીકળ્યા છે. મજૂરો અને ગરીબ લોકોના લત્તા પાણીમાં ડૂબ્યા છે. આવામાં ગામડાના લોકોની, તેમના ખેતરોની અને વાવેતરની સ્થિતિનો ખ્યાલ કરતા હૃદય કંપે છે. સંકટનો ખેરો ખ્યાલ તો રેલવે, ટપાલ ઇત્યાદિ વ્યવહાર ચાલુ થાય અને ચોમેરની હકીકતો મળે ત્યારે જ આવે. પણ આ સંકટ લગભગ આખા ગુજરાત કાઠિયાવાડ ઉપર એકાએક તૂટી પડ્યું છે એમ માનવાને કારણ છે. ગુજરાતે તેમજ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓએ અત્યાર સુધી બીજા પ્રાંતોમાં સંકટ નિવારણ માટે અનેક વખતે છૂટે હાથે મદદ કરી છે. દયા ધર્મ ગુજરાતની પ્રજાનો વિશેષ ગુણ છે. તેઓ આ આફત સમયે પ્રજાના સંકટ નિવારણ માટે તાત્કાલિક મદદ કરવામાં પાછા નહીં પડે એવી મને પૂરી આશા છે. હજુ અમદાવાદના સંકટની ચર્ચા ચાલતી હતી તેટલી વારમાં તો અમદાવાદના કલેક્ટર પર ખેડાના કલેક્ટરનો સંદેશ આવ્યો કે આખું ખેડા શહેર ચારે બાજુએ પાણીથી ઘેરાઈ ગયું છે. ખેડા શહેરનો જિલ્લા સાથેનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો છે. અનાજ અને જીવન જરૂરી વસ્તુઓના ભાવ ખૂબ વધી ગયા છે. અમે નિરુપાય છીએ, માટે મદદ મોકલો. અમદાવાદના કલેક્ટર વિચારમાં પડ્યા, કેમ કે સરકારી કામકાજથી પ્રક્રિયાઓ અકારણ ખૂબ લાંબી હોય છે. એટલે તેમણે પોતાની મુશ્કેલીની વાત સરદારને કરી. તેમણે તાબડતોબ ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન વગેરે જરૂરી વસ્તુઓનું એક આખું વેગન ભરાવીને મહેમદાવાદ સ્ટેશને રવાના કર્યું. સાથે જ વ્યવસ્થાપન માટે પોતાના સ્વયંસેવકોને સાથે મોકલ્યા. બધો જ માલ કોઈ પણ ભોગે ખેડા પહોંચતો કરવાની મહેમદાવાદના મામલતદારને સૂચના અપાવી. ખેડાના કલેક્ટરે સ્વયંસેવકો સાથે પત્ર મોકલીને સરદારનો આભાર માન્યો. સરદારે તરત નક્કી કર્યું કે સંકટગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી મદદ પહોંચાડવા સ્વયંસેવકો ગોઠવી દેવા. સરદાર પાસે અનુભવી અને ગુજરાતના ખૂણે ખૂણાના ભોમિયા એવા કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો તૈયાર હતા. 29 જુલાઈએ વરસાદ બંધ થયો તે પછીના માત્ર 4 જ દિવસમાં સંકટગ્રસ્ત વિસ્તારના લોકો વચ્ચે પહોંચી ગયા. કોઈ રેલવે લાઇનથી પહોંચ્યું તો કોઈ રોડ માર્ગે. ઘણા સ્વયંસેવકો ઘૂંટણસમા અને કેડસમા પાણી ખૂંદીને અંતરિયાળ ગામોમાં પહોંચ્યા. કેટલાક તુંબડા તરાપા બાંધી નદી પાર કરીને ગામે ગામ પહોંચ્યા. સ્થળ પર પહોંચીને સ્વયંસેવકોએ નજરે નિહાળેલી હોનારતની હકીકતો મોકલવા માંડી. લોકોના ઘર બાર, માલ મત્તા, ઢોર ઢાંખર, ખેતીવાડી બધું જ કેટલીક જગ્યાએ તણાઈ ગયું હતું. ઊંચે આભ અને નીચે પાણી વચ્ચે કોઈએ ઝાડ પર ચડીને, કોઈએ ઊંચા ઓટલાવાળા ચોરા કે ધર્મશાળાઓનો આશ્રય લઈને જીવ બચાવ્યો હતો. ઢોર ઢાંખર છોડી મૂક્યા હતા જેથી તેઓ પણ પોતાને ફાવે તેમ પ્રાણની રક્ષા કરી શકે.
નીચાણવાળા વિસ્તારોમાં તો આખા ગામ ડૂબ્યા. કેટલાકે તો ઝાડ પર ખાટલા બાંધ્યા અને ત્યાં પોતાના બાળ બચ્ચાને લઈને બેઠા. ઝાડ ઉપર પર નિરાત નહોતી, કારણ કે દરોમાં પાણી ભરાઈ જવાથી બહાર નીકળી આવેલા સાપનો ભય હતો. ફૂંફાળાથી ફફડાવી મારે એવા સાપ કુદરતના કોપને સામે રાંક બનીને પોતાનો જીવ બચાવવા ઝાડની ડાળીઓને વીંટળાઈ પડ્યા હતા. કેટલીક જગ્યાએ તો સાપ સાથે જ લોકોએ 3-4 દિવસ રાત ગાળવા પડ્યા. ઢાઢર નદીના કાંઠા પરના એક ગામની પાસેના પરામાં માત્ર 7 ભીલ ખેડૂતોના છાપરા હતા અને તેમાં બધા મળીને 61 માણસો રહેતા હતા. પરામાં એક સમડીનું ઝાડ અને 2 નાની લીમડીઓ હતી. તેના ઉપર ચડી આ 61 જીવો જેમ તેમ ટીંગાઈ રહ્યા. 4 દિવસ તો આવી નોંધારી હાલતમાં એ લોકો ટક્યા, પણ 5મે દિવસે બાળકો અને વૃદ્ધો ઠૂંઠવાયેલા અને નિર્જીવ જેવા ટપોટપ ખરી પડવા લાગ્યા અને તણાઈ ગયા. એ રીતે 61માંથી 31 જણા તણાઈ ગયા. ધોળકા તાલુકાના એક ગામમાં નાના મોટા 18 માણસો આવી રીતે તણાઈ ગયાનો અહેવાલ મળેલો. આવી આફતમાં કેટલાક બહાદુર લોકોએ પોતાને જીવને જોખમે પૂરમાં તણાતા લોકોને બચાવ્યાના પણ અનેક દાખલા મળ્યા. આટલું થવા છતાં પ્રજા ભાન નહોતી ભૂલી. કુદરતની આંખ ફરેલી જોતા શાંતિ હિંમતથી પોતાની અને પોતાના ગામની રક્ષા કરવામાં તે ગૂંથાઈ ગઈ. આત્મરક્ષા માટે જરૂરી હતી તેટલી શક્તિ રોકી, બચી તેટલી શક્તિથી પાડોશના ગામોને મદદ કરી. મદદ કરવામાં નાત જાતના ભેદ પણ ભૂલ્યા. બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર વગેરે મહાજનોએ પોતાના મોહલ્લાઓમાં પોતાના વાડી વંડા ખુલ્લા મૂકી તેમાં પછાતોને રાખ્યા અને દિવસો સુધી ખવડાવ્યું. ગામે ગામ પછાત વર્ગની વસ્તીની હાડમારીનો પાર નહોતો. ઘણા ખરા ગામે પૂર દરમિયાન વાસ અને ગામ વચ્ચેનો સંબંધ તૂટી ગયો હતો. વળી તેમના કાચા ઘર અથવા ઝૂંપડા ભયંકર તોફાનમાં તૂટી પડ્યા. શક્ય હતું ત્યાં ગામ લોકોએ ત્રાપા બાંધી કે બીજી ગોઠવણ કરી આ લોકોને ગામમાં લાવી પોતાના ઘરોમાં તથા ધર્મશાળાઓમાં આશરો આપ્યો. જ્યાં પછાત વર્ગના વાસ ઊંચાણવાળી જગ્યાએ હતા ત્યાં ઉજળિયાતોએ જે તે વાસનો પણ આશ્રય લીધો હતો. નાત જાતની જેમ હિન્દુ મુસલમાન વચ્ચેના ભેદ પણ પૂર સંકટ આગળ વિસરાઈ ગયા. કેટલાય ગામોમાં, મંદિરોમાં, જૈન ઉપાશ્રયોમાં લોકોએ મુસલમાનોને આશરો આપ્યો હતો. એક મુસલમાન ફકીર પોતાનું ઘર નહીં રહેવાથી કેટલાય દિવસો સુધી મહાદેવના મંદિરમાં રહ્યો હતો. એક મરજાદી મંદિરમાં છેક અંદર સુધી મુસલમાન અને પછાતોને સ્થાન આપવામાં આવ્યું હતું. તમામ કોમોએ સાથે મમરા ચણા ફાક્યા હતા અને ખીચડી ખાધી હતી. 12 વર્ષથી ગાંધીજી ગુજરાતને જે પાઠ આપી રહ્યા હતા તે અત્યારે ફળેલો દેખાતો હતો. માનવ બંધુતા અને સ્વાશ્રયના આ દાખલા જળ પ્રલયની એ આફતનું એક મહામૂલું અંગ ગણાય. ગુજરાત કાઠિયાવાડના કેટલાક ભાગમાં કેવું પૂર ફરી વળ્યું એ દિવસો વીતતા સ્પષ્ટ થયું. ઉત્તરમાં સિદ્ધપુર, પાટણ, ભાલુસણા, સતલાસણ આસપાસના વિસ્તારોથી માંડીને ઝીંઝુવાડા સુધી અને તેનાથી થોડા પ્રમાણમાં ઠેઠ પાલનપુર સુધી પૂર ફરી વળ્યું હતું. પશ્ચિમમાં વઢવાણથી આગળ ધ્રાંગધ્રા, મૂળી, સાયલા અને ચૂડા સુધીનો પ્રદેશ તારાજ થયો હતો. વાંકાનેર અને રાજકોટ સુધી પણ પૂરની અસર પહોંચી હતી. દક્ષિણમાં પૂરના નુકસાનની હદ નર્મદા નદી સુધી હતી. પૂર્વમાં ગોધરાથી આગળ છેક પીપલોદ સુધી નુકસાન થયું હતું. પરંતુ જળ પ્રલયનું વધારે જોર ખેડા જિલ્લામાં અને વડોદરાની આસપાસના પ્રદેશમાં હતું. સંકટ નિવારણના કામમાં ગુજરાત પ્રાંતિક સમિતિની મદદમાં વડોદરા રાજ્ય પ્રજામંડળ, અમદાવાદ જિલ્લા સંકટ નિવારણ સમિતિ, સૌરાષ્ટ્ર સેવા સમિતિ, વઢવાણ સેવા સમાજ, સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી તથા રામકૃષ્ણ મિશન વગેરે સંસ્થાઓ હતી. પણ સઘળું કામ સરદારની પ્રેરણાથી અને તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે ચાલતું હતું. સંકટગ્રસ્ત વિસ્તારોમાં કેવી રીતે યોગ્ય રાહત પહોંચાડી શકાય તે માટે સરદારે 11મી ઓગસ્ટે આણંદ ખાતે એક બેઠક બોલાવી. કાર્યકર્તાઓએ બોલાવીને કામની વહેંચણી કરી.
1927ના કુદરતી પ્રકોપમાં જે રીતે કામ થયું તે આજે પણ પૂર પછી કેવી રીતે કામ કરવું જોઈએ તે માટે દાખલારૂપ બને તેમ છે. જેઓ બિલકુલ ખુવાર થઈ ગયા હતા તેમને મફત અનાજ અને કપડાં આપવાની વ્યવસ્થા કરવામાં આવી. સાથે જ એ પણ ધ્યાન રાખવામાં આવ્યું કે મફતનું લેવાની વૃત્તિને પોષણ ન મળે. લોકો વહેલી તકે પગભર થાય એ માટે જેઓ પોતાની ખેતી કરતા હતા તેઓને નવો પાક પાકે ત્યાં સુધી મદદ આપવામાં આવી. જેઓ ખેતી ન કરતા હોય તેમની પાસેથી તૂટી ગયેલા રસ્તાનું સમારકામ કરાવીને બદલામાં મદદ અપાઈ. વૃદ્ધ, દિવ્યાંગ તથા નાના બાળકોને એમને એમ મદદ આપવામાં આવી. સરદારનો ખાસ આગ્રહ હતો કે જેમાં વાવેતર થઈ શકે એમ હોય એવી એક ચાસ જમીન પણ વાવેતર વિના ન રહેવી જોઈએ. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં સારા બિયારણના ભાવ ખૂબ વધી જતા હોય છે. એટલે પ્રાંતિક સમિતિએ સસ્તા ભાવે બિયારણ ખરીદીને ખેડૂતોને સસ્તામાં વેચ્યા. બિયારણ માટે જેમની પાસે પૈસા નહોતા તેમને ક્રેડિટ નોટ આપવામાં આવી. એટલે કે જો પૈસા આપવામાં આવે તો લોકો બીજા કોઈ કામમાં ખર્ચી નાખે એટલે એમને ક્રેડિટ તરીકે ચિઠ્ઠી લખી અપાતી, જે ચિઠ્ઠી બતાવીને બિયારણ ખરીદી શકાતું. જેમના બળદ મરી ગયા હતા એમને લોન અપાઈ. આ લોનની લગભગ પૂરેપૂરી રકમ પછીના દિવસોમાં વસૂલાઈ ગઈ હતી. સંગ્રહખોરો ખોટી રીતે અનાજના ભાવ વધારીને સંકટ ઊભું ન કરી શકે એ માટે સમિતિએ જ સસ્તા દરે અનાજ વેચવાની દુકાનો શરૂ કરી હતી. ગાંધીજી આ બધો વખત માંદગીને કારણે બેંગ્લોરમાં હતા. ગુજરાતમાંથી કેટલાકે તેમને તાર કરેલા કે ગુજરાતના આ સંકટની વેળાએ તમારે ગુજરાતમાં આવવું જોઈએ. ગાંધીજીએ સરદારને તાર કરીને પૂછ્યું કે આવું? સરદારે જવાબ આપ્યો કે તમે 10 વર્ષ થયા અમને જે તાલીમ આપતા રહ્યા છો તે કેવી અમે પચાવી છે અને તેનો અમલ કેવો કરીએ છીએ તે જોવું હોય તો ન આવશો. આ એવી પરિસ્થિતિ હતી જ્યારે પૂર પછી અંગ્રેજ સરકાર સંપૂર્ણપણે લોકોની મદદ કરવામાં નિષ્ફળ રહેલી. ત્યારે સરદારની આગેવાનીમાં કોંગ્રેસની મહાસમિતિએ એક રીતે સરકારની માફક કામ કરીને લોકોને હાડમારી દૂર કરી તેમને રાહત પહોંચાડી હતી. સરદારના ભાઈ વિઠ્ઠલભાઈ પણ તે વખતે વડી ધારાસભાના પ્રમુખ હતા અને તેમણે પણ રાહતના કામમાં મદદ કરી હતી. ઘણા ગામના ગામ તણાઈ ગયા. એવી પરિસ્થિતિમાં તેના ગામતળ બદલવાની જરૂર ઊભી થઈ હતી. મહેમદાવાદ તાલુકામાં 104 ઘરની વસ્તીવાળું દંતાવા નામનું ગામ નવી જગ્યાએ ગામની તેમજ ઘરોની શાસ્ત્રીય રચના કરીને વસાવવાની યોજના થઈ. તેનું ખાતમુહૂર્ત વિઠ્ઠલભાઈના હાથે કરાવ્યું અને ગામનું નામ પણ વિઠ્ઠલપુર રાખ્યું. આવા 5-6 બીજા ગામના ગામતળ પણ બદલવામાં આવ્યા અને ત્યાં નવા ગામોની રચના થઈ. માત્ર શાસકો જ નહીં, વિપક્ષના નેતાઓને પણ આ ઘટનાક્રમ મોટી શિખામણ સમાન છે. કારણ કે એ સમયે સરદારે જનતાને સરકારના ભરોસે રેઢા નહોતા મૂકી દીધા. ધાર્યું હોત તો સરદાર પણ કોઈ ચિંતા કર્યા વિના અંગ્રેજ સરકારની નિષ્ફળતાઓ પર માછલા ધોઈ જનસમૂહની સહાનુભૂતિ જીતી શક્યા હોત. પરંતુ જનતાના સુખે સુખી અને જનતાના દુઃખે દુઃખી થવાની એક સાચા નેતા તરીકેની તેમની ભાવના સ્પષ્ટ હતી. સરદારના જીવનના આવા આદર્શોને આજના નેતાઓ પણ અપનાવશે એવી આશા સાથે મળીએ નવા અંકમાં નવા કિસ્સા સાથે.